જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ। હવે ઉનાળાની સિઝન આવી ગઈ છે ને અમારે ઘરે ગુલ્ફી બનાવવાની હતી, એટલે આર્યનના પપ્પા બધી વસ્તુ ઘરે લઈ આવ્યા। પહેલા તો મેં ગુલ્ફીનો ફરમો જોઈ લીધો ને વાગ્યા તા રાતના 11 તો પણ અમારે ગુલ્ફી ખાવી હતી। એક પછી એક અમે બધી વસ્તુ જોઈ લીધી ને પછી અમે ગુલ્ફી બનાવવાનું શરૂ કરી દીધું। તમે ઘરે ગુલ્ફી બનાવતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો। પછી ગુલ્ફી બનાવવા માટે મેં દૂધ લઈ લીધું ને 1 ગ્લાસ પાણી નાખીને 2 ચમચા ખાંડ નાખીને હલાવી નાખ્યું। દૂધ ગેસ ઉપર મૂકી દીધું ને મેં નાખી દીધો કોર્નફ્લાવર પાવડર, 4 ચમચી કોર્નફ્લાવર પાવડર નાખી દીધો અને 2 ચમચી ગુલ્ફીનો પાવડર નાખી દીધો અને બધું મિક્સ કરી નાખ્યું। હું તો એકલી ગુલ્ફી બનાવતી જ, પણ આર્યનના પપ્પાને સારી ગુલ્ફી આવડતી હતી એટલે એ મદદ કરવા આવી ગયા। પછી અમે બે નક્કી કરતા હતા ગુલ્ફીમાં કયો કલર નાખવો, લીલો નાખો કે કેસરી નાખવો। તમને બધાને ખબર હોય તો કોમેન્ટ જરૂરથી કરજો। પછી આર્યન કે મારે લીલા કલરની ગુલ્ફી ખાવી છે, એટલે આર્યનનું ને આર્યનના પપ્પાનું માન રાખીને અમે લીલો કલર નાખી દીધો। લીલો કલર નાખીને પછી સેક્રેટ પણ નાખી દીધું। દૂધ ઠંડુ થઈ ગયું એટલે અમે ગુલ્ફીના ફરમામાં ભરી લીધું। એક પછી એક બધાય ફરમાં ભરી લીધા અને પછી અંદર સળી મૂકી દીધી। પછી સવારે ઉઠીને જોયું તો ગુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ હતી। ને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો।